આજે આપણે જોઈએ કે જે આખું સવલેટ જે છે એનો એક ડાયાગ્રામ અહીંયા ડિસ્પ્લે કરેલો છે કે સવલેટ જે છે એ વર્ક કઈ રીતે કરે છે, રાઈટ. એનો એક આખો ડાયાગ્રામેટિક વ્યૂ અહીંયા આપેલો છે. હવે ક્લાયન્ટ જે છે એ આપણને કોઈ પણ રિક્વેસ્ટ હંમેશા બ્રાઉઝર ઉપરથી સેન્ડ કરશે. તો બ્રાઉઝર જે છે એ કોઈ પણ જગ્યા ઉપર અવેલેબલ હોય, આઈધર ઇટ ઇઝ એ પીસી, લેપટોપ ઓર એ મોબાઈલ, બરાબર. અને ગઈકાલે મેં તમને એવું પણ કીધું હતું કે સવલેટ આપણે ક્રિએટ કરીએ તો મોર દેન 90% ઓફ વેબ પેજીસ જે છે એ બધા જ આપણે કેવા ક્રિએટ કરીએ છીએ, યુઝિંગ HTTP સવલેટ. શું કામ યુઝિંગ HTTP સવલેટ? કારણ કે મોસ્ટ ઓફ ધ વેબસાઇટ્સ જે છે એ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ કરી અને આગળ જે છે એ કામ કરે છે. મતલબ કે જે કાંઈ પણ ડેટા ટ્રાન્સફર કરવું હોય તો એના માટે એ HTTPનો જ યુઝ કરે છે. તો અહીંયા તમે જોશો કે આપેલું પણ શું છે તો કે HTTP ક્લાયન્ટ્સ. તો હવે કઈ રીતે છે તો કે HTTP હોસ્ટ નેમ એટલે કે આપણે શું લખીએ છીએ, લોકલ હોસ્ટ, કારણ કે આપણે આપણા જ પીસી ઉપરથી કામ કરીએ છીએ એટલે પોર્ટ નંબર, બરાબર. પછી જે કોઈ પણ તમારી ડિરેક્ટરી અથવા તો ફોલ્ડર હોય એ, અને જે કોઈ પણ તમારા સવલેટનું નામ હોય એ. ક્લાયન્ટ આ રીતે એક આખું લખી અને એને એક્ઝિક્યુટ કરાવે, રન કરાવે તો શું થાય તો કે અહીંયા સે ફોર એક્ઝામ્પલ કે એવું કીધું છે કે સે હલો નામનું આપણું એક સવલેટ છે. તો આ સે હલો નામનો સવલેટની રિક્વેસ્ટ ક્લાયન્ટ જ્યારે કોઈ પણ બ્રાઉઝર ઉપરથી સેન્ડ કરે તો એ ક્યાં જશે તો કે જ્યાં આપણું ટોમકેટ સર્વર અવેલેબલ છે ત્યાં. અને ત્યાં શું કરશે તો કે જે હોસ્ટ નેમ અને પોર્ટ છે એના ઉપર જશે. અને હલો સવલેટ શું છે તો કે એ નામનું આપણું ફોલ્ડર છે, એની અંદર WebINF નામનું ફોલ્ડર, એની અંદર ક્લાસીસ નામનું ફોલ્ડર, અને એની અંદર જે છે એ આપણું જે કાંઈ પેકેજ છે આપણી ક્લાસ ફાઇલ ત્યાં હશે, અને બાકી web.xml ફાઇલ. હવે web.xml ફાઇલ જો અહીંયા તમને બતાવેલી છે તો સવલેટનું નામ શું કીધું છે તો કે હલો વર્લ્ડ સવલેટ, સવલેટ ક્લાસમાં હલો સવલેટ, અને URL પેટર્ન એની શું આપેલી છે, સે હલો. મતલબ કે સે હલો નામનું જે આપણું ફોલ્ડર છે ત્યાં આ વસ્તુ અવેલેબલ છે. હવે આવું કઈ રીતે તો કે જનરલી આપણે જોઈએ તો આપણે જીમેલમાં જ થતા હોય, પણ જીમેલની અંદર ફરીથી શું છે તો કે કમ્પોઝ મેલ માટે અલગ છે, ઇનબોક્સ માટે અલગ છે, સેન્ટ મેલ માટે ડિફરન્ટ છે. તો આ બધું જે છે એ ડિફરન્ટ છે. તો સે હલો જે છે એ શું છે મેઇન. તો web.xml એટલે કે જે આપણું ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર છે ત્યાં આપણે કહી દીધું છે કે આપણું પેજ કઈ જગ્યા ઉપર અવેલેબલ છે, બરાબર. અને એનું URL નું મેપિંગ ક્યાં કરશે તો કે સે હલો એટલે કયું તો કે હલો સવલેટ ડોટ ક્લાસની અંદર એ શું કરશે, એનું મેપિંગ કરશે. એટલે ડાયરેક્ટલી કયું પેજ એને મળે, આપણી આ જે ક્લાસ ફાઇલ હોય એ અહીંયા ક્લાયન્ટના બ્રાઉઝર ઉપર એક્ઝિક્યુટ થશે. હવે જેવી આ ક્લાસ ફાઇલ ક્લાયન્ટના બ્રાઉઝર ઉપર એક્ઝિક્યુટ થાય એટલે આપણે શું લખ્યું હતું, HTML ને બધું લખ્યું હતું, તો એનું ત્યાં એક્ઝિક્યુશન થશે. out.println ને એવું આપણે જે કંઈ લખ્યું હતું એની અંદર HTML. તો ધ 1 by 1 સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ થશે અને આખું વેબ પેજ છે એ ત્યાં ડિસ્પ્લે થશે. તો આ તમને ડાયાગ્રામેટિકલ વેમાં બતાવ્યું કે હાઉ સવલેટ ગેટ એક્ઝિક્યુટેડ, અથવા તો સવલેટ કઈ રીતે કામ કરે છે. હવે એવું પણ કીધું હતું કે જેનરિક સવલેટ અને HTTP સવલેટ આ બે આપણી પાસે સવલેટ ક્લાસ છે, અને આ બંને ક્લાસની અંદર સવલેટ ઇન્ટરફેસ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. તો નાઉ લેટ અસ સી કે વોટ ઇઝ સવલેટ ઇન્ટરફેસ. તો સવલેટ ઇન્ટરફેસ શું છે તો આપણે એવું કહી શકીએ કે સવલેટ ઇઝ અ જાવા પ્રોગ્રામ ધેટ રન્સ વિધિન એ વેબ સર્વર. સવલેટ એક એવા પ્રકારનો જાવા પ્રોગ્રામ છે કે જે વેબ સર્વરથી રન થાય છે. સવલેટ્સ receive and respond to request from web client usually across HTTP, that is the hypertext transfer protocol. સવલેટ છે એ શું કરે છે તો કે પર્ટિક્યુલરલી ક્લાયન્ટ પાસેથી, વેબ ક્લાયન્ટ પાસેથી એ રિક્વેસ્ટને રિસીવ કરે છે અને એ રિક્વેસ્ટ ઉપર
પ્રોસેસ કરી અને એને રિસ્પોન્ડ કરે છે. ધીસ ઇઝ ધ વર્ક ઓફ ધ સર્વલેટ. અને કઈ રીતે? તો કે અક્રોસ HTTP. એટલા માટે જ આપણે શું કીધું હતું કે મોર દેન 90% વેબ પેજીસ છે એ બધા શેનો યુઝ કરે છે? HTTP નો. એટલે આ પ્રોટોકોલ ઉપર જ બધા કામ કરે છે. To implement this interface, you can write a generic servlet that extends javax.servlet.generic servlet or an HTTP servlet that extends javax.servlet.http.http servlet. બટ આપણે શું લખીએ છીએ? જેનરિક સર્વલેટ અને HTTP સર્વલેટની બદલીમાં આપણે ડોટ સ્ટાર લખીએ. ડોટ સ્ટાર એટલે કે આ પેકેજના જેટલા પણ બધા ક્લાસીસ છે એ આપણા પ્રોગ્રામની અંદર કામ કરી શકશે. મતલબ કે વી કેન વર્ક ધેટ ઓલ ક્લાસીસ. બરાબર. હવે સર્વલેટ ઇન્ટરફેસ છે તો એની મેથડ છે. તો એની મેથડ જે છે તો કે પહેલી મેથડ જે છે તો કે ઇનિશિયલાઇઝ મેથડ, ઇનિટ મેથડ. તો ઇનિટ મેથડ જે છે એનું સિન્ટેક્સ શું છે? હવે જ્યારે થિયરી પેપરમાં એવું પૂછાય છે કે ડિસ્કસ એની 2 or 3 મેથડ્સ અથવા તો 1 માર્ક્સની અંદર આ બધી જે મેથડ છે એ પૂછાતી હોય છે. એટલે તમારે એમાં શું લખવાનું થાય? તો કે મેથડ નેમ, એનું સિન્ટેક્સ અને એનું જે કંઈ પણ ડિસ્ક્રિપ્શન આપણને ખ્યાલ હોય એ આપણે લખવાનું. તો સર્વલેટ ઇન્ટરફેસની ફર્સ્ટ મેથડ ધેટ ઇઝ ઇનિટ મેથડ, એટલે કે ઇનિશિયલાઇઝેશન માટેની જે મેથડ છે તો એનું સિન્ટેક્સ છે વોઇડ ઇનિશિયલાઇઝ. વોઇડ એટલે કે એ કાંઈ રિટર્ન કરતું છે નહીં. અને ઇનિટ મેથડ અને એની અંદર એક પેરામીટર પાસ થાય છે. કયું પેરામીટર પાસ થાય? તો કે સર્વલેટ કોન્ફિગનો ઓબ્જેક્ટ. સર્વલેટ કોન્ફિગરેશન જે છે એનો ઓબ્જેક્ટ આમાં પાસ થાય છે. અને એ શું થ્રો કરે છે? તો કે સર્વલેટ એક્સેપ્શનને થ્રો કરે છે. કોલ્ડ બાય ધ સર્વલેટ કન્ટેનર. લાઈફ સાયકલની અંદર પણ હતી ઇનિટ મેથડ, રાઈટ? કોલ્ડ બાય ધ સર્વલેટ કન્ટેનર ટુ ઇન્ડિકેટ ટુ અ સર્વલેટ that the servlet is being placed into service. વેબ કન્ટેનર છે અથવા તો સર્વલેટ કન્ટેનર જે છે એ શું કરે છે કે ઇનિટ મેથડથી શું કહે છે કે નાઉ ધીસ પર્ટિક્યુલર સર્વલેટ ઇઝ રેડી ટુ એક્સેસ. હવે આ સર્વલેટને આપણે એક્સેસ કરી શકશું. સર્વલેટને આપણે શું કહી શકીએ? વેબ પેજ પણ કહી શકીએ. તો વેબ પેજ જે છે એ હવે આપણને એક્સેસ કરવા દેશે, એના માટે એ રેડી છે. The servlet container calls the init method exactly once after instantiating the servlet. Servlet container or web container both are one and the same. તમે એને servlet container પણ કહી શકો, તમે એને web container પણ કહી શકો. ઇનિશિયલાઇઝ મેથડને મતલબ કે ઇનિટ મેથડને એ એકવાર કોલ કરશે. ક્યારે કોલ કરશે? કે સર્વલેટનું જ્યારે ઇન્સ્ટન્ટિએટિંગ મતલબ કે સર્વલેટનું એક ઇન્સ્ટન્સ ક્રિએટ થઈ જશે પછી સર્વલેટ કન્ટેનર શું કરશે? ઇનિટ મેથડને કોલ કરશે. હવે પેરામીટર્સમાં શું કીધું? તો કે કોન્ફિગ ઓબ્જેક્ટ એનો પેરામીટર છે. એ સર્વલેટ કોન્ફિગ ઓબ્જેક્ટ containing the servlet's configuration and initialization parameters. તો અહીંયા શું છે? સર્વલેટ કોન્ફિગ જે છે એનો એક ઓબ્જેક્ટ પાસ થાય. સર્વલેટ કોન્ફિગ જે છે અનેધર ઇન્ટરફેસ છે અને એનો ઓબ્જેક્ટ આમાં પાસ થાય. તો આ સર્વલેટ કોન્ફિગરેશન એટલે જો નામ બધા છે ને એ જ જો સર્વલેટનું કોન્ફિગરેશન કોની પાસે હશે? સર્વલેટ કોન્ફિગ પાસે. તો એનો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝેશન મેથડમાં પાસ થાય. એનો મતલબ શું? કે જેવો તમારો સર્વલેટનો ઓબ્જેક્ટ ક્રિએટ થયો એ સર્વલેટનું જે કાંઈ પણ એનું કોન્ફિગરેશન છે એ પણ ઇનિશિયલાઇઝ મેથડમાં સાથે જાય છે. શું કામ? તો કે હવે આ વસ્તુ ખાસ સમજો કે શું કામ તમારે સર્વલેટ કોન્ફિગ ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ રહે છે. સર્વલેટ રિલેવન્ટ બધી ઇન્ફોર્મેશન એમાં જાય, એના બધા જ પેરામીટર્સ એમાં પાસ થશે. શું કામ? કારણ કે આપણે સર્વલેટ ક્રિએટ કર્યું એ શું છે? જાવા પ્રોગ્રામ છે. જાવા પ્રોગ્રામ છે એ ક્યાં એક્ઝિક્યુટ થાય? JVM ઉપર. અને દરેક પીસી કે દરેક મોબાઈલ કે દરેક લેપટોપ ઉપર જ્યારે એ એક્ઝિક્યુટ થાય છે તો અલગ અલગ
પીસી અલગ અલગ, મોબાઈલ અને અલગ અલગ જે લેપટોપ છે એ બધાનું પ્લેટફોર્મ ડિફરન્ટ હશે. આ બધાનું પ્લેટફોર્મ ડિફરન્ટ છે તો આપણું જે વેબ પેજ એટલે કે આપણું જે સર્વલેટ એક્ઝિક્યુટ થશે એ તો દરેક જગ્યાએ સરખું જ આઉટપુટ બતાવશે. કેવી રીતે બતાવશે? કારણ કે અહીંયાથી આપણે શું આપેલું છે તો કે રિક્વેસ્ટ ગઈ એટલે ક્લાસ ફાઇલના બધા પેરામીટર્સ થઈ જશે અને ત્યાં જે ક્લાયન્ટ પાસે જે JVM છે એના થ્રુ એનું એક્ઝિક્યુશન કરશે. તો આપણે શું કર્યું, આપણા સર્વલેટના જે પેરામીટર્સ છે એનું જે કોન્ફિગરેશન છે આપણે સાથે પાસ કરી દીધું. એટલે એ શું કરશે કે અકોર્ડિંગ ટુ જે મશીન ઉપર આપણું એ સર્વલેટ એક્ઝિક્યુટ થાય છે એને અકોર્ડિંગલી એનું JVM શું કરશે, એને ઇન્ટરપ્રિટ કરી અને એને એક્ઝિક્યુટ કરશે. પીસી હોય તો એ, લેપટોપ હોય તો એ અને મોબાઈલ હોય તો એ, બધાના જે અલગ અલગ કોન્ફિગરેશન છે એ કોન્ફિગરેશન મુજબ JVM એનું ઇન્ટરપ્રિટેશન કરી અને દરેક મશીન ઉપર એને એક્ઝિક્યુટ કરાવડાવશે. તો આના માટે જોઈએ શું તો કે એને એ સર્વલેટનું કોન્ફિગરેશન જોઈએ. તો એ સર્વલેટનું કોન્ફિગરેશન એને મળે ક્યાંથી? તો કે જેવું સર્વલેટ કન્ટેનર ઇનિટ મેથડને કોલ કરે તો ઇનિશિયલાઇઝ મેથડની સાથે શું થશે, એનું જે કોન્ફિગરેશન છે એ પાસ થઈ જશે. બરાબર. અને શું થ્રો કરે છે? સર્વલેટ એક્સેપ્શન. જો કોઈ પણ પ્રકારનો એક્સેપ્શન અકર થશે તો સર્વલેટ એક્સેપ્શન શું કરશે, એને હેન્ડલ કરશે કે જેથી કરી અને આપણી આખી એપ્લિકેશન જે છે અથવા તો મતલબ કે કોઈ એક વેબ પેજની અંદર એરર હોય તો આખી વેબસાઇટ જે છે એ ક્યાંય હોલ્ડ ઉપર ન જતી રહે, એનું જે કાંઈ એક્ઝિક્યુશન છે એ ત્યાં સ્ટોપ ન થઈ જાય. એના માટે થઈ અને આપણે શું કરશું, એક્સેપ્શન હેન્ડલિંગ. પછી સર્વલેટ ઇન્ટરફેસની બીજી મેથડ છે ગેટ સર્વલેટ કોન્ફિગ મેથડ. એનું સિન્ટેક્સ શું છે તો કે ગેટ સર્વલેટ કોન્ફિગ મેથડ જે છે એ શું રિટર્ન કરે છે, સર્વલેટ કોન્ફિગનો ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. બરાબર. It returns a servlet config object which contains initialization and startup parameters for the servlet. સર્વલેટ માટે જે સ્ટાર્ટઅપ પેરામીટર્સ અને જે એના ઇનિશિયલાઇઝેશન પેરામીટર્સ છે એ બધા ક્યાં હશે, સર્વલેટ કોન્ફિગની અંદર. અને આ સર્વલેટ કોન્ફિગનો ઓબ્જેક્ટ ક્યાં પાસ થાય છે, ઇનિટ મેથડની અંદર. એટલે એની પાસે બધી જ માહિતી આવી ગઈ. The servlet config object returned is the one passed to the init method. આ જે અહીંયા આપણને રિટર્ન થાય છે આ જ ઓબ્જેક્ટ આપણે ક્યાં પાસ કરીએ છીએ, ઇનિટ મેથડની અંદર. Implementations of this interface are responsible for storing the servlet config object so that this method can return it. હવે આ ઇન્ટરફેસને આપણે શું કામ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તો કે આપણે જે સર્વલેટ કોન્ફિગનો ઓબ્જેક્ટ જોઈએ છે તો એ આ ઇન્ટરફેસની મેથડથી આપણને શું થાય છે, રિટર્ન થાય છે. એટલે આ ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરેલી હોય તો કે બાય ડિફોલ્ટ આપણે HTTP સર્વલેટ અથવા તો જેનરિક સર્વલેટનો યુઝ કરીએ છીએ એમાં ઇમ્પ્લિમેન્ટ કરેલી જ હોય. એમાં ઇમ્પ્લિમેન્ટ કરેલું જ છે આ ઇન્ટરફેસ. એટલે આપણને ગેટ સર્વલેટ કોન્ફિગ મેથડ ઓટોમેટિકલી એ પોતાની રીતે શું કરે છે, સર્વલેટ કોન્ફિગનો ઓબ્જેક્ટ આપણને આપે છે. અને એ ઓબ્જેક્ટ ક્યાં પાસ થાય તો કે અગેન આ બધું કામ કોણ કરે છે, વેબ કન્ટેનર. Now you can understand what is the importance and what is the work of the web container or servlet container. તો J2EE ની અંદર આપણું વેબ કન્ટેનર અથવા તો સર્વલેટ કન્ટેનર કયું છે તો કે અપાચે ટોમકેટ. તો હવે અપાચે ટોમકેટ આપણા માટે આ બધા જ પ્રકારના કામ કરે છે. નેક્સ્ટ ઇઝ સર્વિસ મેથડ. તો ઓલરેડી આપણે સર્વલેટ લાઈફ સાયકલમાં જોઈ ગયા. તો વોઇડ સર્વિસ અને સર્વલેટ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ એમાં પાસ થાય છે અને સર્વલેટ રિસ્પોન્સનો ઓબ્જેક્ટ. તો સર્વલેટ રિક્વેસ્ટ એ પણ એક ઇન્ટરફેસ છે અને સર્વલેટ રિસ્પોન્સ એ પણ એક ઇન્ટરફેસ છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે J2EE ની અંદર આપણે મેક્સિમમ વર્ક જે છે વી આર ગોઈંગ ટુ ડુ દેટ ઇઝ વિથ ધ ઇન્ટરફેસીસ. કોર જાવાની અંદર આપણે જે કાંઈ પણ મેક્સિમમ કામ કર્યું દેટ વોઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્લાસ. અને ત્યાં જે આપણે ઇન્ટરફેસ ભણી ગયા એ ઇન્ટરફેસના કન્સેપ્ટનો મેક્સિમમ યુસેજ અહીંયા તમને J2EE ની અંદર જોવા મળશે.
કે આપણે શું કર્યું તો કે ઇન્ટરફેસ જે આપણા પાસે અવેલેબલ છે એ ઇન્ટરફેસના ઓબ્જેક્ટથી જ આપણે કામ ચલાવીએ છીએ. હવે ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ જે છે, જો તમને જાવા યાદ હોય તો ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ એટલે ઇટ ઇઝ નથિંગ, એ શું છે તો કે એક પ્રકારનો તમારો રેફરન્સ વેરિયેબલ ક્રિએટ થાય. બરાબર, ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ જે છે એ શું છે તો કે એનો ઓબ્જેક્ટ ઇટ બિહેવ્સ લાઇક એ રેફરન્સ વેરિયેબલ, મતલબ કે એની અંદર તમે કોઈ પણ પ્રકારના રેફરન્સીસ જે છે એને સ્ટોર કરાવી શકો. તો અહીંયા આપણે આ જ યુઝ કરીએ છીએ. સર્વલેટ રિક્વેસ્ટ અને સર્વલેટ રિસ્પોન્સ જે છે એ પણ એક પ્રકારના ઇન્ટરફેસ જ છે અને એ બંનેના ઓબ્જેક્ટ. હવે તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે ઇન્ટરફેસના ઓબ્જેક્ટનું નામ કાંઈ પણ હોઈ શકે. બરાબર, આપણા માટે સહેલું પડે, આપણને ખબર પડે કે આપણે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઉપર કામ કરીએ છીએ એટલે કાં તો અહીંયા આપણે રિક્વેસ્ટ લખીએ છીએ અથવા તો REQ લખીએ છીએ, અને કાં તો અહીંયા રિસ્પોન્સ લખીએ છીએ અથવા તો RES લખીએ છીએ. એની આ REQ અને RES ની બદલીમાં તમે તમારું નામ પણ લખી શકો, પણ તો આપણે યાદ રાખવું પડે કે સર્વલેટ રિક્વેસ્ટમાં મેં કયો ઓબ્જેક્ટ રાખ્યો છે. આ તો રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ આપણે બોલીએ છીએ એવું એટલે આપણે શું કરી દઈએ છીએ કે ડાયરેક્ટલી ત્યાં એ લખી દઈએ છીએ. અને સર્વિસ મેથડ જે છે એ બે એક્સેપ્શન થ્રો કરે છે. સર્વલેટ છે એટલે સર્વલેટ એક્સેપ્શન તો ખરું જ, અને ડેટા ટ્રાન્સફર થાય છે જાવાની અંદર ડેટા ટ્રાન્સફર માટે IO પેકેજનો યુઝ થાય એટલે એ શું કરશે, IO એક્સેપ્શન પણ થ્રો કરશે. Again, this is called by the servlet container to allow the servlet to respond to a request. આ મેથડ જે છે એ સર્વલેટ કન્ટેનર કોલ કરે છે. શેના માટે તો કે જે રિક્વેસ્ટ આવેલી છે એનો રિસ્પોન્સ જનરેટ કરવા માટે આપણે સર્વિસ મેથડનો યુઝ કરીએ છીએ. This method is only called after the servlet init method has completed successfully. આ મેથડ ક્યારે કોલ થાય તો કે સર્વલેટની જે init મેથડ છે એ જ્યારે સક્સેસફુલી કોલ થઈ જાય પછી શું થશે કે નેક્સ્ટમાં ઈ કોને કોલ કરશે, સર્વિસ મેથડને. The status code of the response always should be set for a servlet that throws or sends an error. કોઈ પણ સર્વલેટની અંદર કોઈ પણ એક વેબ પેજની અંદર એરર જનરેટ થાય છે તો આપણે એનું જે સ્ટેટસ કોડ જે છે એ આપણે હંમેશા ડિસ્પ્લે કરાવવો જોઈએ. બરાબર, સ્ટેટસ કોડ જે છે એ આપવો પડે કે રિસ્પોન્સ જે છે એ પ્રોપર ન આવ્યો હોય તો જે કાંઈ પણ એનો સ્ટેટસ કોડ હોય મતલબ કે ઇમ્પ્રોપર છે. દાખલા તરીકે ઘણીવાર પેજ નોટ ફાઉન્ડ આવે છે તો આપણી પાસે કઈ એરર આવે, 404. આ એરર આપણને મેક્સિમમ ખબર, શું કામ, કારણ કે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ પેજ નોટ ફાઉન્ડ. બરાબર, તો શું કર્યું એણે તો કે રિસ્પોન્સમાં તમે રિક્વેસ્ટ સેન્ડ કરી કે મારે આ પેજ જોઈએ છે, બટ રિસ્પોન્સમાં એણે શું આપ્યું, એ પેજ ન આપ્યું તો શું થયું કે આ પેજ નથી મળતું એવું કરીને એણે એક એરર આપી, અને જે 404 છે એ શું છે તો કે એ તમારા એરર માટેનો સ્ટેટસ કોડ છે. બરાબર, પેજ નોટ ફાઉન્ડ એનું ડિસ્ક્રિપ્શન છે. તો એ એરર કઈ છે તો એરર નંબર છે. એ એરર નંબર જે છે એને શું કહેવાય, સ્ટેટસ કોડ કહેવાય. બરાબર, તો રિસ્પોન્સમાં જ્યારે કોઈ પણ એરર થ્રો થતી હોય તો એવા સર્વલેટ માટે આપણે હંમેશા એને એ સ્ટેટસ કોડ સેટ કરવો પડે, કારણ કે જ્યારે રિક્વેસ્ટ ઇનકમ્પ્લીટ છે તો ખબર પડે કે આ પેજ જે છે એને મળ્યું નથી, અથવા તો નોટ ફાઉન્ડ છે, અથવા તો આપણે એનું URL રીડાયરેક્ટ કર્યું હોય કોઈ અલગ જગ્યા ઉપર, ઇન્ટરનેટ ઉપર. આપણને આવા ઘણા બધા, તમે જ્યારે સર્ફિંગ કરતા હોય તો ઘણા બધા આવા એક્સેપ્શન્સ આપણને સામે દેખાતા હોય છે. તો એ બધા આ રીતે આપણે લખવાના. હવે પેરામીટર્સમાં કીધું રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. તો રિક્વેસ્ટ છે એ શું છે તો કે ઇટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ધ સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ, અને એ શું કન્ટેન કરે છે તો કે ક્લાયન્ટની રિક્વેસ્ટ. ક્લાયન્ટની રિક્વેસ્ટ એટલે શું, ક્લાયન્ટે જે કાંઈ પણ વેલ્યુ એને આપેલી છે એ બધી વેલ્યુ ક્યાં સ્ટોર થાય, રિક્વેસ્ટ ઓબ્જેક્ટમાં. અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે એ કોનો છે તો કે સર્વલેટ રિસ્પોન્સ ઇન્ટરફેસનો આ ઓબ્જેક્ટ છે, અને એની અંદર શું સ્ટોર થયેલું હશે તો કે સર્વલેટ જે રિસ્પોન્સ એને પાછો આપે છે, તો સર્વલેટ જે રિસ્પોન્સ પાછો આપે છે તો રિસ્પોન્સ ઓબ્જેક્ટની અંદર શું હશે, જેટલી વેલ્યુઝ સર્વર જે છે એ ક્લાયન્ટને આપવા માંગે છે એ બધા જ વેરિયેબલ્સ જે છે એ ક્યાં સ્ટોર થયેલા હોય, રિસ્પોન્સ ઓબ્જેક્ટની અંદર.
અને એ સવલેટ અને આઈઓ એક્સેપ્શન થ્રો કરે છે, બરાબર. કોઈ પણ સવલેટની અંદર કાંઈ ઇન્ટરફિયરન્સ આવે તો સવલેટ એક્સેપ્શન થ્રો થશે, અને આઈઓની અંદર ઇનપુટ આઉટપુટમાં જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે તો શું થશે, આઈઓ એક્સેપ્શન એને હેન્ડલ કરશે. તો નેક્સ્ટ એની મેથડ છે ગેટ સવલેટ ઇન્ફો. ગેટ સવલેટ ઇન્ફો, જો હવે જે બધી અહીંયા એક બીજું ધ્યાન રાખો કે ગેટ મેથડ હોય ને એ હંમેશા કંઈક રિટર્ન કરતું હોય છે. તો ગેટ સવલેટ ઇન્ફો છે એ શું રિટર્ન કરે છે, સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. અને એ શું આપશે, તો જો બધી મેથડના નામ જ બહુ સરસ છે, નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે સવલેટની ઇન્ફોર્મેશન છે એ આપણને આપશે. રિટર્ન્સ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સવલેટ. શું ઇન્ફોર્મેશન આપશે, સચ એઝ ઓથર, મતલબ કે જે પ્રોગ્રામરે કીધું હોય કે ભાઈ હું આ પ્રોગ્રામર છું તો ઓથર રિટર્ન કરે, વર્ઝન રિટર્ન કરે, કોપીરાઇટ આપેલું હોય કે ભાઈ આ મારો પ્રોગ્રામ છે અથવા તો આ વેબ પેજ છે એની અંદર તમે નીચે ઘણીવાર જોયેલું હોય કે કોપીરાઇટ એવું લખેલું હોય, કોપીરાઇટ 2019 કે કોપીરાઇટ 2008 2020 કે આવું બધું લખેલું હોય તો એ શું છે, મતલબ કે એના જે કન્ટેન્ટ છે એને આપણે ફરીથી કોપી કરીને યુઝ ન કરી શકીએ, આપણે રીડ કરવા માટે એનો યુઝ કરી શકીએ. તો આવી બધી કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો એના માટે આપણે કઈ મેથડનો યુઝ કરી શકીએ, ગેટ સવલેટ ઇન્ફો. અને એ આપણને શું રિટર્ન કરશે, સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. મતલબ કે ઓથર હોય તો ઓથર નેમ, તો એ સ્ટ્રિંગમાં જ હોય. વર્ઝન હશે તો એ કે પ્રોગ્રામમાં તમે કંઈ પણ ચેન્જીસ કરો તો વર્ઝન નંબર આવે, અને કોપીરાઇટ કંઈ આપેલું હશે તો એ બધાનો જ ડેટા કયા ફોર્મેટમાં હોય તો કે સ્ટ્રિંગ ફોર્મેટમાં. એટલે આપણને શું રિટર્ન કરે છે તો કે સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ. ડિસ્ટ્રોય મેથડ, અગેન સવલેટ લાઈફ સાયકલની જ મેથડ આવી. અને વોઇડ ડિસ્ટ્રોય, ડિસ્ટ્રોય છે એટલે શું કરે છે તો કે ઓબ્જેક્ટ છે એને મેમરીમાંથી ફ્રી કરી દે છે. તો ઇટ ઇઝ કોલ્ડ બાય ધ સવલેટ કન્ટેનર ટુ ઇન્ડિકેટ ટુ અ સવલેટ that the સવલેટ is being taken out of service. એટલે સવલેટને એવું કહેવા માટે કે ભાઈ હવે તારું કાંઈ કામ નથી, તારું કામ પૂરું થઈ જશે. Now you free the memory. હવે તમારે જતું રહેવાનું છે, રાઈટ. This method is only called once all threads within the સવલેટ service method have exited or after a timeout period has passed. હવે ડિસ્ટ્રોય મેથડ જે છે એ ક્યારે, તો કે સર્વિસ મેથડનું બધા જ થ્રેડ જ્યારે કમ્પ્લીટ થઈ ગયા હોય, મતલબ કે જેટલી રિક્વેસ્ટ આવેલી હોય એ બધી રિક્વેસ્ટ કમ્પ્લીટ થઈ જાય પછી, અને બાકી શું જો એ ઓન ટાઈમ હોય તો, ઓનલાઈન હોય તો, રિયલ ટાઈમ હોય તો શું થાય, ટાઈમ આઉટ થઈ જાય. મતલબ કે પર્ટિક્યુલર ટાઈમ આપેલું હોય તો શું થઈ જાય કે સેશન એક્સપાયર થઈ જાય છે ને. તો ટાઈમ આઉટ પીરિયડ છે એ પૂરો થઈ ગયો હોય તો ઓટોમેટિકલી શું થઈ જાય કે એ ઓબ્જેક્ટને એ ડિસ્ટ્રોય કરી દેશે. આવું આપણને રિયલ ટાઈમ ક્યાં જોવા મળે, સેશન ટાઈમ આઉટ થઈ ગયું હોય એવું ક્યાં જોવા મળે, તો કે જનરલી કોઈ પણ પ્રકારના પેમેન્ટ ગેટવેનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે આપણને ટાઈમ આઉટના મેક્સિમમ ઓપ્શન્સ જે છે એ જોવા મળે. કે તમને વાર લાગી હોય, બરાબર, આપણે આપણું કાર્ડ ગોતતા હોઈએ અને પછી પેમેન્ટ કરવા જાય તો શું થઈ જાય કે ઓટોમેટિકલી શું કરી દઈએ કે ટાઈમ આઉટ, ફરીથી રીકનેક્ટ કરો એટલે આપણે પાસવર્ડ આપીને ફરીથી કનેક્શન જે છે એ ક્રિએટ કરવું પડે, બરાબર. તો દેટ ઇઝ વોટ, એ ટાઈમ આઉટ શું બતાવે છે, મતલબ કે એને આપણા વેબ પેજને ડિસ્ટ્રોય કરી દીધું હોય. આફ્ટર ધ સવલેટ કન્ટેનર calls this method, it will not call the service method again on this સવલેટ. એકવાર ડિસ્ટ્રોય મેથડ કોલ થઈ જાય પછી એ સવલેટ ઉપર ફરીથી આપણે સર્વિસ મેથડને કોલ કરી શકીએ નહીં. એનો મિનિંગ શું, જો સવલેટ લાઈફ સાયકલમાં મેઇન 3 મેથડ, ઇનિટ મેથડ, સર્વિસ મેથડ અને ડિસ્ટ્રોય મેથડ. ઇનિટ મેથડ પણ એક જ વાર આવે મતલબ કે ચાલુ થાય, ડિસ્ટ્રોય મેથડ પણ એક જ વાર આવે મતલબ કે બંધ થાય. વચ્ચે શું છે, સર્વિસ મેથડ આવે. સર્વિસ મેથડ છે જેટલી વાર રિક્વેસ્ટ આવે એટલી વાર ચાલુ રહે. હવે જેવી આપણી રિક્વેસ્ટ બંધ થઈ જાય, બરાબર, મતલબ કે આપણું કામ બંધ થઈ ગયું, કાં તો આપણે ક્લોઝ કરી દઈએ વેબ પેજને, અથવા તો આપણે શું કરી દઈએ કે એને એઝ ઇટ ઇઝ છોડીને ક્યાંક જતા રહેતા હોય તો ઓટોમેટિકલી અમુક ટાઈમ પછી શું કરી નાખે, એ વેબ પેજને ડિસ્ટ્રોય કરી નાખે. ડિસ્ટ્રોય કરી નાખે એટલે શું કે એ ત્યાં દેખાય તો ખરી જ તમને, પણ એની એક્ટિવિટી જે છે એ બંધ કરી દે.
એની સાથેનું કનેક્શન જે છે ને એને એ ક્લોઝ કરી દઈએ. આ કેના જેવું છે તમને કહું, તમે ફેનની સ્વિચ ઓન કરો એટલે એ શું થઈ ગયું, ઇનિશિયલાઇઝ મેથડ થઈ ગઈ. ઓન કરી દીધું એટલે હવે ઇટ ઇઝ રેડી ટુ સર્વિસ. બરાબર. તમે એ સ્વિચ ઓફ કરો એટલે એ ડિસ્ટ્રોય થઈ ગયું, મતલબ કે આપણે એને બંધ કરી દીધું. બટ ઇન બિટવીન આપણે શું કરીએ તો કે રેગ્યુલેટરથી તમે જે ચેન્જ કરો છો 1 2 3 4 5, મતલબ કે આપણે કંઈક પ્રોસેસ કર્યા રાખીએ છીએ તો એના માટે શું આવે, સર્વિસ. બટ વન્સ ડિસ્ટ્રોય થઈ ગયું, મતલબ કે તમે સ્વિચ બંધ કરી દો પછી તમે રેગ્યુલેટર ચેન્જ કરો તો પંખામાં કોઈ ઇફેક્ટ આવે નહીં. સેમ વે અહીંયા પણ એવું જ છે કે એકવાર આપણા સવલેટને તમે ડિસ્ટ્રોયમાં જવા દીધું પછી એ જ સવલેટ ઉપર એ ટાઈમે આપણે સર્વિસ મેથડને કોલ ન કરીએ, કારણ કે છે જ નહીં, ઓબ્જેક્ટ જ નથી, તો આપણે એના ઉપર સર્વિસ મેથડ કોલ છે. હા, પછી તમે ફરીથી એ પાછું વેબ પેજ ઓપન કરો તો ત્યારે ફરીથી શું થશે, ફરીથી એની નવી લાઈફ સાયકલ ચાલુ થાય. બરાબર. હવે નેક્સ્ટ જે છે દેટ ઇઝ સવલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ. આપણે આગળ જોયું એ કયું ઇન્ટરફેસ હતું, સવલેટ ઇન્ટરફેસ. આ ઇન્ટરફેસ કયું છે, સવલેટ રિક્વેસ્ટ. સવલેટ ઇન્ટરફેસ એટલે શું કે સવલેટ રિલેવન્ટ તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોની મેથડ પાસે જવાનું, સવલેટ ઇન્ટરફેસની મેથડ પાસે જવાનું. તો તમે જોયું હશે કે એમાં ગેટ સવલેટ કોન્ફિગ, ગેટ સવલેટ ઇન્ફો, ઇનિટ મેથડ, પછી સર્વિસ મેથડ, આ બધી કેવી મેથડ છે તો કે જે સવલેટ રિલેવન્ટ છે. હવે અહીંયા જે છે દેટ ઇઝ સવલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ. તો સવલેટ રિક્વેસ્ટને લગતી જે કાંઈ પણ મેથડ છે એ આપણને ક્યાં અવેલેબલ હશે, સવલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસની અંદર. The Servlet request interface is used to handle client request to access a servlet. આ ઇન્ટરફેસનું કામ શું, આપણે સર્વિસ મેથડમાં શું કરીએ છીએ, આ ઇન્ટરફેસનો જ ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ. એનું કામ શું તો કે ક્લાયન્ટની જે રિક્વેસ્ટ આવે છે એને એક્સેસ કરશે અને સવલેટ સુધી પહોંચાડવાનું કામ કોનું છે તો કે સવલેટ રિક્વેસ્ટના ઓબ્જેક્ટનું. ઇટ પ્રોવાઇડ્સ ધ ઇન્ફોર્મેશન ઓફ એ સવલેટ. એ સવલેટની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. કેવી તો કે કન્ટેન્ટ ટાઈપ, કન્ટેન્ટ લેન્થ, પેરામીટર નેમ્સ, વેલ્યુઝ એક્સેટ્રા. આ બધી જ ઇન્ફોર્મેશન જે છે સવલેટ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે તો કે સવલેટ રિક્વેસ્ટનો જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ એ. સવલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસની મેથડ્સ કઈ કઈ છે તો કે સૌથી પહેલા આપણે એવું કીધું કે ગેટ એટ્રીબ્યુટ નામની એની પાસે મેથડ છે. અને મેં તમને કીધું જ હતું કે ગેટ મેથડ આવે એટલે એ કંઈક રિટર્ન કરતું હોય. શું રિટર્ન કરે છે, ઓબ્જેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ. ક્લાસ છે એ કેમ ખબર પડી મને અહીંયા, કારણ કે આવો કેવો છે, કેપિટલ. અને જાવા જે છે એના નેમિંગ કન્વેન્શન મુજબ બાય ડિફોલ્ટ શું કરે છે કે ક્લાસનું નેમ હંમેશા કેવું હોય, કેપિટલ. અને ઓબ્જેક્ટ ક્લાસ છે એ કેવો છે, સુપર ક્લાસ ઇન ધ જાવા. ઓબ્જેક્ટ જે છે એ સૌથી ઉપરનો ક્લાસ છે. બધા જ ક્લાસીસ એની અંદર આવેલા જાવાની અંદર. બરાબર. તો આપણને શું રિટર્ન કરે છે, ઓબ્જેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ. બરાબર. અને ગેટ એટ્રીબ્યુટ, કોનું એટ્રીબ્યુટ મળશે તો કે આપણે જે એટ્રીબ્યુટનું નામ આપેલું છે એને રિલેવન્ટ આપણને ઇન્ફોર્મેશન આપશે. બરાબર. રિટર્ન્સ ધ વેલ્યુ ઓફ ધ નેમ્ડ એટ્રીબ્યુટ. જે એટ્રીબ્યુટનું નામ તમે અહીંયા આપેલું છે એની વેલ્યુ આપણને રિટર્ન કરશે. કયા ફોર્મેટમાં તો કે ઓબ્જેક્ટના ફોર્મેટમાં, ઓબ્જેક્ટ ક્લાસના ઓબ્જેક્ટના ફોર્મેટની અંદર. હવે અહીંયા તમે જોઈ શકશો કે મોસ્ટ ઓફલી આપણે ઘણી બધી મેથડ્સ જોઈ, બટ મેઇનલી મેં તમને કીધું એમ આપણે ગેટ પેરામીટરનો યુઝ કરશું. પછી રિમોટ પોર્ટ ક્યાં યુઝ થાય, ગેટ સર્વર નેમ, આનો આપણે બહુ ઓછી વાર યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. પેરામીટર નેમ, પેરામીટર, આ બધી એટલા માટે કીધી કે આમાંથી છે ને થિયરીમાં એક એવો ક્વેશ્ચન પૂછાય છે કે રાઇટ એની 5 મેથડ્સ ઓફ સવલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ. તો આપણે એમાંથી 5 મેથડ જે છે ને એ થિયરી પેપરમાં લખવાની થતી હોય છે. એટલા માટે આ રીતે અલગ કરીને આપેલી છે કે તમે એનું સિન્ટેક્સ લખી શકો અને એનું કામ શું છે એ તમે આપી શકો.